થઈ ગયું. કેમ છો મિત્રો? આજે અમે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર ને ત્રણ પણ વડ છે. તો અંદર તમને બતાવશું શું શું છે. મને નથી ખબર, અંદર જાય પછી ખબર પડે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? થોડાક ટાઈમના વિડીયો થોડોક નહોતો ને તો પણ આજકાલ પરિવાર અમે બધા આવ્યા છીએ. ખોવાઈ ગયા. કંપનના વર્ડનો વિડીયો ઉતારવાનો છે. તમને જાણવા મળશે, તમને જોવા મળશે શું રહસ્ય શું છે. છે? તો દોસ્તો, હવે અમે અંદર જઈએ છીએ અને તમને 3-5નો વટ દેખાડશું. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવશું, ગૌશાળાના દર્શન કરાવીશું. ગૌશાળા છે, ગાયું બતાવશું. અંદર શું શું છે એ બધું તમને કહીશું અને થોડો ઘણો ઇતિહાસ કહીશું અંદર શું છે. તો ચાલો હવે આપણે ફટાફટ જાય. ચાલો હવે નીકળવી, ચાલો. તો તમે જોયું, અમે તમને આ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવ્યા છે. આ મંદિર છે આપણે રુસ્તમબાગ. આ રુસ્તમબાગ મંદિર છે, એમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. એની બાજુમાં 3-5નો વડ આવે છે. હવે અમે તમને ત્યાં જઈશું અને 3-5નો વડ દેખાડીશું અને એનો થોડોક ઇતિહાસ કહેશું. ચાલો હવે ફટાફટ જઈએ 3-5નો વડ પાસે. ચાલો. આકાશભાઈ, હાલો. તો આકાશભાઈ આપણે ગાયોને નાખે છે. ના ના ના, વાંધો નહીં. થોડું નાખો લાવ તમે.
આગળ લઈ લાવો હાલે રાખો જ્યારે કર્ણ અર્જુનના તીરથી ઘાયલ થયા હતા ત્યારે તેઓએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે તેમની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેની ઈચ્છા એવી હતી કે તે એક કુંવારીમાંનો દીકરો હોવાથી તેની અંતિમ વિધિ પણ એક કુંવારી જગ્યા પર કરવામાં આવે. ત્યારે આખી દુનિયા શ્રી કૃષ્ણ અને પાંડવો ફર્યા માત્ર સુરતમાં તાપી કિનારે અશ્વિની કુમાર પર 100 જેટલી કુંવારી ભૂમિ તેમની મળી હતી. તાપી કર્ણની બહેન હતી. અશ્વિની કુમાર આ ભૂમિ ઉપર સમય દરમિયાન તપ કરેલું હતું. ત્યારે કર્ણ અંતિમ વિધિ આ સ્થળ પર કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ એક કર્ણ સમાધિ ધરાવતી જગ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે અહીં 3 પાનનો વડ થશે, જેના 3 પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક હશે. આ 3 પાનનો વડ ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી ઉગ્યું હતું. તેમને જાણી નવાઈ લાગશે કે જ્યારે આ વડમાં 4થું પાન આવે છે ત્યારે એક પણ પાન ઓટોમેટિક ખરી જાય છે. અને અત્યારે જો ઊભા છે 3 પાનનું વડ 3 પાન વડનું મંદિર છે, ત્યાં ઊભા છે. તમે જોઈ શકો છો અહીંયા 3 પાનનો વડ છે, એમાં 3 પાન જ આવે છે, 4થું પાન આવતું નથી. 4થું પાન આવે તો એમાંથી 1 પાન ખરી જાય અને 3 પાન જ રહે છે. તમે જોઈ શકશો, વિડીયોમાં તમને બધું બતાવેલું છે, સમજવાનું સમજ્યા જેવું છે, જોઈ શકો. ચાલો અમે ઘર બાજુ જઈ રહ્યા છીએ. તો તમે જોયું 3 પાનના વડના દર્શન કર્યા છે. સ્વામિનારાયણ ભગવાનના તમને દર્શન કરાવ્યા છે. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મળવી હવે ફટાફટ આવતા વિડીયો નેક્સ્ટ